Namaskar and welcome to the second session of Financial Management Subjects lecture. I am Dhruvika Kanabar from Sri A.K. Doshi Mahila College, Jamnagar. So after discussing zero coupon bonds, now in this session we are going to discuss deep discount bonds. આપણે યુનિટ 4માં એનું સેકન્ડ પોર્શન એટલે કે નવા નાણાકીય સાધનો ન્યૂ ફિનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એના વિશે ચર્ચા કરી રહ્યા હતા. આઉટ ઓફ વિચ આપણે ઘણા બધા નવા નાણાકીય સાધનો વિશે ચર્ચા કરી અને ઘણા સાધનો વિશે ચર્ચા કરવાની હજુ બાકી છે. એમાંથી આપણે આ સેશનમાં ડીપ ડિસ્કાઉન્ટ બોન્ડ્સ વિશે ચર્ચા કરીશું. આ પ્રકારના જે બોન્ડ છે ડીપ ડિસ્કાઉન્ટ બોન્ડ આર સિમિલર ટુ ઝીરો કૂપન બોન્ડ્સ. ઝીરો કૂપન બોન્ડ્સ જેવા જ આ ડીપ ડિસ્કાઉન્ટ બોન્ડ હોય છે, પણ આવા બોન્ડમાં આપવામાં આવતો વટાવ જે છે એ ખૂબ વધારે હોય છે. એટલે વધારે વટાવ હોવાના કારણે એનું જે નામ છે એ ડીપ ડિસ્કાઉન્ટ છે અને એની પાકતી મુદતનો સમયગાળો જે છે એ પણ વધારે હોય છે. એટલે ઇન ટર્મ્સ ઓફ ડિસ્કાઉન્ટ એન્ડ ઇન ટર્મ્સ ઓફ મેચ્યોરિટી પીરિયડ, ઇન બોથ ધ ટર્મ્સ ડીપ ડિસ્કાઉન્ટ્સ બોન્ડ્સ આર લોંગર. લગભગ 20થી 25 વર્ષ જેટલો સમયગાળો મેચ્યોરિટી પીરિયડનો હોય છે ડીપ ડિસ્કાઉન્ટ બોન્ડનો. IDBI દ્વારા ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા, જેના વિશે આપણે ચર્ચા કરી છે કે IDBI શું છે, એની સ્થાપના ક્યારે થઈ, એના ઉદ્દેશો શું છે, એના કાર્ય શું છે, એણે કયા પ્રકારની પ્રવૃત્તિઓ કરી છે ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટ માટે આપણી કન્ટ્રીમાં, એ બધા વિશે આપણે ચર્ચા કરી છે. તો આ જે વિકાસ બેંક છે IDBI ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા, એના દ્વારા ફર્સ્ટ ઓફ ઓલ ડીપ ડિસ્કાઉન્ટ બોન્ડ બહાર પાડવામાં આવેલા હતા. સરદાર સરોવર નર્મદા નિગમે પણ ડીપ ડિસ્કાઉન્ટ બોન્ડ રૂપિયા 3600ની મૂળ કિંમતના બહાર પાડેલા છે, જેમાં બોન્ડની પાકતી મુદત 25 વર્ષના અંતે પાકતી મુદતે કિંમત જે છે એ રૂપિયા 1 લાખની હતી, પણ વટાવ બાદ બહાર પાડતી વખતે કિંમત રૂપિયા 2700ની હતી. ઇટ મીન્સ કે જે ડીપ ડિસ્કાઉન્ટ બોન્ડની ઇશ્યુ પ્રાઇસ હતી આફ્ટર ડિસ્કાઉન્ટ જે ઇશ્યુ પ્રાઇસ હતી એ હતી 2700 રૂપિયા. એટલે કે રોકાણકારે ઇન્વેસ્ટર્સ હેઝ ટુ પે ઓનલી 2700 રૂપીઝ ફોર પરચેસિંગ ધ બોન્ડ્સ એન્ડ આફ્ટર 25 years મેચ્યોરિટી પીરિયડ, 25 વર્ષના મેચ્યોરિટી પીરિયડ પછી ફેસ વેલ્યુ એટલે કે મુદ્રિત મૂલ્ય 1 લાખ રૂપિયા રોકાણકારને પ્રાપ્ત થાય, પણ એ સમય દરમિયાન કોઈ પ્રકારનું વ્યાજ મળવાપાત્ર બને નહીં. નો ઇન્ટરેસ્ટ વિલ બી પેડ ઓન ધીસ કાઇન્ડ ઓફ બોન્ડ્સ. એટલે રોકાણકારને વહેંચણી તારીખથી દર 5 વર્ષે પોતાના નાણાં ઉપાડવા માટેનો વિકલ્પ અપાય છે. આ સિવાય રોકાણકાર પોતાના નાણાં બોન્ડમાંથી પરત મેળવી શકતા નથી. જ્યારે રોકાણકાર 5 વર્ષના સમય મુજબ નાણાં પરત મેળવવા માંગે ત્યારે દરેક વખતે તેની મુદ્રિત મૂલ્ય કિંમત જે છે એ અગાઉથી નક્કી કર્યા મુજબની રહે. IDBIએ જે ડીપ ડિસ્કાઉન્ટ બોન્ડ બહાર પાડેલા હતા, આપણે જે પહેલાં વાત કરી સરદાર સરોવર નિગમની, એના પછી વાત કરી જે IDBIએ ડીપ ડિસ્કાઉન્ટ બોન્ડ બહાર પાડેલા હતા, એમાં દર 5 વર્ષના વિકલ્પે મુદ્રિત મૂલ્ય જે છે એ કઈ રીતે હતું એ જો જોઈએ તો પહેલા 5 વર્ષના અંતે મુદ્રિત મૂલ્ય હતું 5700 રૂપિયા. પછીના 5 વર્ષ એટલે કે ટોટલ 10 વર્ષના અંતે મુદ્રિત મૂલ્ય હતું 12000 રૂપિયા. એના પછી બીજા 5 વર્ષ એટલે કે 15 વર્ષના અંતે મુદ્રિત મૂલ્ય હતું 25000 રૂપિયા. એના પછી બીજા 5 વર્ષ એટલે કે 20 વર્ષના અંતે મુદ્રિત મૂલ્ય હતું 50000 રૂપિયા. એટલે અહીંયા અર્થ એવો થાય કે દર 5 વર્ષના અંતે રકમ જે છે મુદ્રિત મૂલ્યની એ અંદાજે બેવડાતી જાય છે. ઇટ ઇઝ ગોઈંગ ડબલ આફ્ટર એવરી 5 years. એટલે રોકાણકાર ઈચ્છે તો પ્રથમ 5 વર્ષના અંતે બોન્ડના નાણાં ઉપાડી શકે, અને અગર રોકાણકારને પોતાના રોકાણ જે છે એ કન્ટિન્યુ કરવું હોય તો એ જે છે રોકાણને કન્ટિન્યુ કરી શકે, નાણાં ન ઉપાડે તો એની જે કિંમત છે એ એવરી 5 year ડબલ થતી જશે. તો આ રીતે જે કિંમતે રોકાણકારે બોન્ડ ખરીદેલા હોય, ઇશ્યુ પ્રાઇસ જે હોય વટાવ બાદની આફ્ટર ડિસ્કાઉન્ટ, એ કિંમત અને જે મેચ્યોરિટી પીરિયડ ઉપર જે બોન્ડની કિંમત થાય, એ બંને કિંમત વચ્ચેનો જે તફાવત હોય, ઇટ ઇઝ ધ ઇન્કમ ઓર પ્રોફિટ ઓફ ઇન્વેસ્ટર ઓફ બોન્ડ. આ રીતે જે છે એ ડીપ ડિસ્કાઉન્ટ બોન્ડ્સ વર્ક કરે છે.
આપણે હજુ પણ નવા નાણાકીય સાધનો અંતર્ગત બોન્ડ વિશેનો ટોપિક, એના પછી સ્ટોક ઇન્વેસ્ટમેન્ટ, પછી યુરો ઇશ્યુઝ જેમાં આપણે ફોરેન કરન્સી કન્વર્ટિબલ બોન્ડ્સ, યુરોપિયન ડિપોઝિટરી રિસીટ્સ, ગ્લોબલ ડિપોઝિટરી રિસીટ્સ જેને GDR અને EDR કહેવામાં આવે છે એ, અને ડેરિવેટિવ્સ અને અમુક ટર્મ્સ રિલેટેડ ટુ ડેરિવેટિવ્સ એના વિશે ચર્ચા કરવાની છે, જે આપણે નેક્સ્ટ સેશન્સમાં કરીશું. For now, this is enough. Thank you. For any doubts or queries, you can write me on this mail dbk.dhruvika@gmail.com. Thank you.